રાજકોટ શહેરમાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકરો અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં એક સપ્તાહમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ટાઇફોઇડના એક કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 3 કેસ નોંધાયા છે તો તાવ, ઝાડા, ઉલટી સહિત વિવિધ રોગના 1967 દર્દી નોંધાયા છે। વાદળછાયું વાતાવરણ રહેતા મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની આરોગ્ય શાખાએ અલગ અલગ 550 સ્થળ ઉપર તપાસ કરી, જેમાંથી 82 રહેણાંક મકાનો અને 195 કોમર્શિયલ બાંધકામમાંથી મચ્છરના લાડવા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 32 લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી। શરદી ઉધરસના 703, 916 જેટલા કેસ છે સામાન્ય તાવના, ઉપરાંત ઝાડા ઉલટીના 342, ટાઇફોઇડનો 1 અને કમળાના જે છે 3 કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે। મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે સઘન કરવામાં આવે છે। સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। શિક્ષણના ચોકમાં ગરબાની હાટ મંડાશે। નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કે.એન. ચાવડાએ વિદ્યાના ધામને વેપારનું ધામ બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીએ ટેન્ડર વિના યશવી ફાઉન્ડેશનને નવરાત્રી માટે જગ્યા ભાડે આપી દેતા વિવાદ વકર્યો છે। વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાનો આક્ષેપ અને તમામ નીતિ નિયમોને મૂકી નવરાત્રી માટે 1.80 લાખ ચોરસ મીટરની જમીન પરેશ ખંડેલવાલને 62 લાખમાં ભાડે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં બંધ બારણે ખેલનો પણ આક્ષેપ છે। નવરાત્રી રમાશે ત્યાંથી 100 મીટર દૂર વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે। સમગ્ર મામલે કુલપતિએ સ્પષ્ટતા કરી છે। યુનિવર્સિટીઓના ગ્રાઉન્ડને ભાડે આપવાની પોલિસી અંતર્ગત જગ્યા ભાડે અપાઈ છે, તો પોલિસી બન્યાના 2 મહિના બાદ અરજી લેવામાં આવી છે। રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે। એ જ રીતે આપણી વિદર્ભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025માં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી। અમદાવાદ આરટીઓમાં સર્વર ડાઉન થયું છે અને સવારથી લોકો કતારમાં ઊભા રહ્યા છે। સર્વર ડાઉન હોવાને કારણે અરજદારના કામ થતા નથી। 2 કલાકથી અરજદારો કતારમાં ઊભા રહ્યા છે। પંખા પણ બંધ હોવાથી ગરમીમાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે। આરટીઓમાં સર્વર ડાઉન હોવાથી મેન્યુઅલ કામ થતું હોવાથી વધુ સમય પણ